જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોના અગ્રણીય કાર્યકરોને કાર સેવકો દ્વારા અયોધ્યાથી આવેલા ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા અપાયા હતા. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વિશ્વમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવે છે. ઘર ઘર પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમે સ્વયંભૂ કામે લાગી છે. જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અગ્રણી સંસ્થાઓ 2500 થી 3000 મુખ્ય કાર્યકરો દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સમિતિના જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલા ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનાવવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે. જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે જામનગર મહાનગરના 11 પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શહેરી મહોલ્લામાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની જન્મભૂમિ પર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ તકે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન રામના ફોટા તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી. જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ પર રામમય બની ગયું હતું. જય શ્રી રામ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા. અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે. જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે. જે વિવિધ એરિયામાંથી 11 કાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા. એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે. અને જામનગરની અંદર આનંદોત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500 થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.